જૂનાગઢ રાના પરિવારમાં તો સુડાસમામાંથી રા નવગણ બીજા 1094 ની સાલમાં એ પરિવારમાં માનસીજી અને માનસીજીના મેઘરાજજી હમીરજી અને હમીરજીના પરિવારમાં કરણજી, ડાંગરજી અને કુંડરજી. સૌ પ્રથમ આપણે ધાંખડા, માયાણી ધાંખડા જે લાખાણી પાંખી છે, તો માયાણી ધાંખડાની અંદર આપણે સૌ પ્રથમ વરવાપટ થઈ. એ માળીનું નામ હતું રૂપદેબા અને હામત ધાંખડાની દીકરી હતી. માયાણી ધાંખડામાં સૌ પ્રથમ આપણે કારેટા કહેવાના ઈ ઉઠતે. તો ત્યારે ક્રાંકેશ ગામની અંદર આપણો વસવાટ હતો. ક્રાંકેશ ગારિયાધાર પાસે આવ્યું. ડાંગરજી એ પછી માંજરિયામાં આપણો વરવાપટ થઈ. માંજરિયા પછી વાળા ભાઈયું અને ઠારણ બાપુ તેદી તમે પણ આવ્યા હતા ત્યાં કે ઈ જ વખતે નાદાની વાળા વંશ પુરાણ લઈ અને મારી ઘેરે આવ્યા હતા. અને એમાં પણ આપણો ઉલ્લેખ હતો. આમાં જે ઉલ્લેખ હતો એ નાદાની વાળાના ચોપડામાં એનો ઉલ્લેખ મેં તમને સાબિત કરી બતાવ્યો. એના બારોટ અને નાદાની વાળા કાગોતરની અંદર હતા. ત્યાં બે આપણા વડીલોની ખાંભી છે, આંકડિયા. ત્યાંથી પછી આપણે વડીલ ફરતા ફરતા કારેટા, કાગડા, સુડાસમા આ બધી બાપે સાપું છે. જેવા જેવા કામ કર્યા હોય, કોઈ ગામે સાપ પડી, કોઈ કામે સાપ પડી, કોઈ એવા મહાન કાર્ય કર્યા હોય, એ રીતે આપણી શાખાઓ જુદી 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 પડતી ગઈ. ફરતા ફરતા આપણા વડીલ આંકડિયા છોડી અને કાતર ગામમાં ઘણા સમય વસવાટ કર્યો. કાતરથી પછી ખાંભા આવ્યા. એક ખોરડું હજી માનસુરભાઈ કારેટા તરીકે ખાંભાની અંદર મોજૂદ છે. આપણા ભાઈઓ ઈદ પરિવારમાં આપણા વડીલ તેથી કામળિયા ભાઈઓ આજે વરવાપટ અને મામો ભાણે ભોજ આપા કામળિયા અને વીરમ આપા કાગડા મામો ભાણેજ અહીંયા આવેલા ખોરાસા ગામની અંદર સૌ પ્રથમ તેથી પીઠાસ લાખા એવું આમાં લખેલું છે. એ હું તમને કહું. પીઠાસ લાખા સિસોદિયા ખોરાસામાં હતા. હા, એ જે તમે કહેતા હોય. અને ન્યા કામળિયા, ભોજ કામળિયાને અને પીઠાસ લાખાને જે કાંઈ સંબંધ બંધાણા પછી તો દીકરીઓ દેવાણી. એ વાત તો બહુ મોટી છે, આપણે ત્યાં નથી જવું. અને એ વિરમ કાગડાના દીકરા રામબાપુ ગાયું માટેથી જે ધીંગાણું છું એની 7 સાલ સહિત આપણે તમને અને ઈ કુંડલજીના કાનલજી કામળિયા ભાણે સોનુબાના જન્મેલ અને વાસા કામળિયાના દોસ્ત હતા. હવે કાનલજીના વિરમજી વિરમના રામ
આ રામ બાપુ જે આપણે જે પૂરા છે ઈ જે ગાયો માટેથી મરાણા ઈ બાબતથી આપણે અહીંયા ભેગા થયા 1731 ની આજુબાજુની સાલ છે લોકો 71 એવું કઈક લેખિત છે બરોબર. આખો મેં પુરાવો રાખ્યો હતો તમને. અને રામ બાપુ કાયમ આવ્યા તો રામ બાપુના 3 વખત લગ્ન થયેલા. એમાં મેં જે લેખિત આપ્યું છે તો લેખિતની અંદર જે સિસોદિયામાં લગ્ન થયા હતા એ લેખિત અહીંયા આપી દીધું છે. પણ ધીંગાણાની અંદર જે સતી થયા ને એ લેખિત મેં નથી આપ્યું. શું કામ કે ત્યારે એ સમય પૂરો થઈ ગયો ને અમે નીકળી ગયા. એ બારોટ તમારા બારોટજી એમ કીધું કે હવે અમે લખી નાખશું. મેં કાંઈ વાંધો નહીં. પછી એને લેખિત કર્યું કે નથી કર્યું એ મને ખબર નથી. અને એના સાક્ષી સાપરાલભાઈ જેતપુર અને અરુણભાઈ એટલે અમને ચાપરાભાઈ અને અરુણભાઈએ કીધું તો દેવ હવે અમારા બારોટજી તો લખી નાખતા હોય તો તમે છૂટા, પછી તો અમારે છૂટું થઈ જવાનું હોય. ત્યાંથી એ લોકોને અહીંયા લખવાનું હતું. તો મેં એને કીધું ભાઈ તમે 3 મોહર લખી લો જેથી કરીને આ હતીનું ગમે ત્યારે આવશે. તમારી પાસે હશે તો તમે બતાવી શકશો જેથી કરી તમારા યજમાનું કાગવદર લગી શકો ન ખાય. આ હિંગળાજની સાક્ષીની આપણી વાતો છે કે તમે લેખિત કરી લો જેથી તમારા યજમાનોને જ્યારે જરૂર પડે તો તમે એ પુરાવો આપી શકશો. અને જેથી કરીને કાગવદર ધક્કો ન થાય છતાં એને લેખિત ન કર્યો અને તમે બધા અહીંયા ગયા કે અમારી પાસે નથી, છેવટે મારી પાસે આવવું. ઠીક છે, જે રામબાપુ કરે એ ઠીક કરે. તો એ રામબાપુના મોટા દીકરા હાજન બાપુ, રાણા બાપુ એ સૌ પ્રથમ લગ્ન બાબરિયામાં થયા હતા, ઢાંખરા ભાઈઓમાં. એ મારીનું નામ હતું રાણુબા અને એ ભીમા બાપુ પીઠા બાપુની દીકરી હતા. બાબરિયા, બુઢા બાબરિયા, ભીમા પીઠા. બીજી વખત લગ્ન થયા રામબાપુના. એના રાણુણ બાપુ લાડુબા એક દીકરી એ કામળિયાના ભાણેજ હતા. એ બેનનું નામ હતું કુંવરબા, માળીનું નામ, અને ભોજા બાપુની દીકરી હતી. ત્રીજી વખત લગ્ન થયા રામબાપુના. એના જેઠા બાપુ જે સિસોદિયાના ભાણેજ હતા, દેવબા નામ હતું, અને એ ભોળા પાલન સિસોદિયાની દીકરી હતા. ન્યા લગે આપણે સિસોદિયા લગે આપ્યું. પણ આ જે હતીમાં થયા તો રામબાપુ અહીંયા કાયમ આવ્યા. કાયમ આવ્યા પછી જે બાબરિયાની દીકરી, ઢાંખરા બાબરિયાની દીકરી જે રાણુમાં, એને સત થયું. બધાને સત નથી થતું. પોતે રામ બાપુનું મસ્તક લઈ ખોળામાં અને સતી પાછળ, રામ બાપુની પાછળ પોતે સતી થયા, જેનું નામ રાણુમાં. એ વખતે એને જ્વાલામુખીની સ્તુતિ કરી. જમણા અંગૂઠેથી હાર 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 અગ્નિ પ્રગટ થઈ અને આપોઆપ અગ્નિમાં પોતે વિલય થઈ ગયા. ઈ રાણુમાં સતી છે, રામબાપુની ઘેરેથી. ઢાંખડા બાબરિયાની દીકરી છે, બુઢા બાબરિયા છે તમે કયો, એની દીકરી છે. હવે રામબાપુની ખાંભી બેહાડી ભેગા એના ભાણે બાવ બાપુ કામળિયા મરાણા, એવું આમાં લખેલું છે. બાજુની જે ખાંભી છે ને એ બાવ બાપુ કામળિયાની છે અને એ રામબાપુ કાગડાના ભાણેજ છે, ભોજાણી કામળિયા. પણ આપણે બધાએ એને બાવાજી બાપુ કરી.
બાવા નામ આવે, બાવ બાપુ બાવ. તારે ઘેર પાતા તણા ને એ મહેમાનોની ઈ 2-5 જાય ક્યાં પછી દેવડા તેવડા બાવલા આ એના દુહા. કટી બખ્તર કાર કાર ખાર ખાર ખડેડિયા અરડિયા તારી બાણેર નોખી બાવલા ખાલી હોય ખલક એથી દામ ન દેવાય ઈ કહદારાને કહેવાય. બે છે આવા બાવા ને એવા નામ હતા, કાયદેસરના સાધુ નહીં. તમે અત્યારે એને સાધુ માની બેસી ગયા. તો રામબાપુની ખાંભી, બાવબાપુની ખાંભી અને હતીમાએ ખાંભી માંગી. ખાંભી બેહાડવા માટે આપણો સમાજ બધો ભેગો છો ત્રણેય ગામના. કારણ કે હાજણ બાપુનો પરિવાર, રાણા બાપુનો પરિવાર અને રાણસુર બાપુનો પરિવાર. જેઠા બાપુનો પરિવાર નો આવ્યો. જેઠા બાપુનો પરિવાર અહીંથી કારેટા તરીકે જુદા પડી ગયેલા છે. 4 ભાઈઓ છે, 3 નહીં. રામ બાપુના 4 દીકરા છે. જે જેઠા બાપુનો પરિવાર અત્યારે કારેટા તરીકે પ્રસિદ્ધ જે આહિર સમાજમાં છે. જ્યાં રહેતો હોય અહીંયા મને નથી ખબર, હું એ લોકોને કોઈને ઓળખતો નથી. આમાં ઈ કે આ છોકરાને ઈ ન આવ્યો, એને આમંત્રણ ન દીધું હોય કે જે કાંઈ હોય. હવે ઈ શ્રીફળ અને ચુંદડી જુથળ ગામની અંદર બેહાડવામાં આવ્યા હતીમાને. આ રાણુમાં છે એને શ્રીફળ ને ચુંદડી ઉપર જુથળ ગામમાં બેહાડવામાં આવ્યા અને પછી ખાંભી માંગી. બધા ભેગા થયા. તો ભેગા થયા ત્યારે એવો બનાવ બન્યો ત્યારે જે તમે અહીંયા ડાકલા વગાડે એનું હું કયો, આ જાગર કરવામાં આવ્યા. અમે અહીંયા ડાકલા કહી, હવેદ કહી. હવેદ કરવામાં આવ્યો હતીમાનો. તો તેદી ડાભી અટકનો ગણ્યો, ગણ્યા એનું ગણ્યો એનું નામ હતું ને એની શાખા ડાભી હતી એવું આમાં લખેલું છે. એ રાવળદેવ હતા. એમાં જે કાંઈ પરિવાર, ક્યાં પરિવારને પાપ હોય જોઈએ એ મને ખબર નથી, એવું નથી લેખી. બાકી અમે અરે તો સત્ય કહેવાનું હોય કે આ ગામનું જ પાપ હતું, પણ એવું લેખિત નથી એટલે હું ન કહી શકું. કાલે સવારે ભાઈ લાકડીઓ લે એટલે પરિવારમાં એમ થયું કે અમારા કુટુંબમાં ભવો થાય તો સારું, ઓલિયાને એમ થયું કે અમારા કુટુંબમાં ભવો થાય તો સારું. એમ 3 પરિવાર હતા, 3 ભાઈઓના પરિવાર. આવું જે અંદરો અંદર પાપ જાગ્યું અને આ પાપને લઈ અને રાવળદેવ અને કુટુંબ એક થઈ અને ખોટું કરવા ગયા. ત્યારે રાણા બાપુ કરીને બાબરિયા ધાંખડા વડાળા ગામના જે બોડા પાટ કહેવાય, બુડા પાટ, ઈ પરિવાર તેથી ભુવા હતા. એ રાણા બાપુ ઊભા થઈ ગયા. એને કીધું ભાઈ ખોટું કરવું હોય ને તો હું નથી, હજી ખાંભી બેહારી નથી, તેદુની ખાંભી અટકી ગઈ. એવું આ અહીંયા લેખિત પુરાવો છે, એના સાક્ષી છે. જોગીએ કાવતરું કીધું, ખાંભી બેઠી નહીં, કાયદેસર લખેલું છે, તે પણ અમર વંચાય. એના સાક્ષી છે ખોરાસાના સિસોદિયા પીઠા લાખા, કામળિયા ભોજાની સાખે, નાગર ભામણ જીવરાજ વાંદરવડ વાળા. ભાઈ નાગર બ્રાહ્મણ હતા કોઈ. જોગરાણા જેતાની સાખે, જોટાણા અટકનો એક જયતાભાઈ કરીને આયર હતો, એની શાખ. જોટાણા અટક આવે આયર ફરજમાં, જોટવા અને બાબરિયા ધાંકડા રાણાની સાખે વડાળા એટલાની સાક્ષી પુરાવો છે. આ તેદુની હજી ખાંભી
હતીમાની બેઠી નથી, હતીમાને બેહાડો એટલે રામ બાપુનું કાર્ય પૂરું થાય. ક્યાં લગી કાર્ય પૂરું ન થાય. એ હતીમાનું નામ છે રાણુમા અને એ બાબરિયા. બાબરિયા જે તમે બુઢા બાબરિયા કહો ને એની મૂળ શાખા ધાંખડા છે. એ ધાંખડાની દીકરી છે અને એ પરિવારની દીકરી એ જ પરિવારના ભવા રાણા બાપુ તે હાજરી હતી અને એ રાણા બાપુના કહેવાથી હજી હતી નથી બેઠા અને હજી એ જ ભુવા જો અહીંયા સાક્ષીમાં જ્યાં ચામુંડા. જય માતાજી. આ હતીમાનો ઇતિહાસ છે. એ તો મા ચામુંડમાની કૃપા અને રામ બાપુની કૃપા. હા.